નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જૂનાગઢ જિલ્લાના ભેસાણ ગામે ચડાકા પ્લોટ વિસ્તારમાં આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિર શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માટે અક્ષત કુંભનું પૂજન કરી વિતરણ કરવામાં આવ્યું। અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મભૂમિ પર નિર્મિત શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુસંધાને સમગ્ર ભેસાણ જય જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું। ભેસાણ શહેરમાં બપોરે 2 કલાકે પરબ ચોકડીથી ગંગેશ્વર મહાદેવ મંદિર સુધી ભગવાન શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા ભેસાણ શહેરના મુખ્ય રાજમાર્ગ શ્રી રામના નારા સાથે ભેસાણ શહેર ગુંજી ઉઠ્યું હતું। આ યાત્રામાં 10 ટ્રેક્ટર, 35 ફોર વ્હીલર તેમજ તાલુકામાંથી નાત જાતના ભૂલીને બધી પાર્ટીના તાલુકાના આગેવાનો અને હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા। આ શોભાયાત્રા સાંજે 3:30 કલાકે ગંગેશ્વર મંદિર ખાતે પહોંચી હતી। આ કાર્યક્રમમાં સાધુ સંતોએ હાજરી આપી હતી, જેમાં મેંદરડાથી સુખરામ દાસજી મહારાજ તેમજ વિશ્વાસી બાપુ હાજર રહ્યા હતા, તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી દિનેશભાઈ ભટ્ટ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આ યાત્રામાં 56 જેટલા ગામના લોકો ઉમટી પડ્યા હતા અને 5 ગામના મંડળને અક્ષત કળશ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ચિંતનભાઈ ઉધાડ, અમિતભાઈ વેગડા, વિજયભાઈ ભટ્ટી, ભાવેશભાઈ વેકરિયા, જેનીશભાઈ ભાયાણી, ધનસુખભાઈ મોવલિયા, કિશોરભાઈ છેલડિયાએ જહેમત ઉઠાવી હતી। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।